બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ સૂર્યથી સંચાલિત ગામ બન્યું છે અને વીજ બિલની ઝંઝટમાંથી મુક્ત થયો છે. તો હાલમાં જ ગામમાં 70% વધુ ગ્રામજનોએ સોલાર સિસ્ટમ લગાવી છે, એટલે કે રૂપપુરા ગામ સોલારયુક્ત ગામ બની ગયું છે, જેના કારણે તમામ ઘરોના વીજ બિલને આર્થિક ભારણમાંથી મુક્તિ મળી છે. તો આ સાથે જ એટલું જ નહીં, વર્ષમાં બેંકમાં પૈસાની જમા બચત થવા લાગી છે અને આ સાથે જ જોઈએ પ્રેરણારૂપ બનેલા ગામનો વિશેષ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. મોંઘી વીજળી વધતા વીજ બિલ અને વારંવાર થતી પાવર કટની સમસ્યાઓ વચ્ચે સોલાર ઉર્જા હવે સામાન્ય લોકો માટે આશાનું કિરણ બનીને આવી છે. તો પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે સોલાર સિસ્ટમ દ્વારા ગામના ઘરો અને ઉદ્યોગોને નોંધપાત્ર લાભ મળી રહ્યો છે. આ માટે વીજ અધિકારીઓએ ગ્રામસભામાં સોલાર સિસ્ટમના ફાયદા અંગે ગામના લોકોને જાણકારી આપી હતી અને જેના બાદ ગામના લોકોએ સોલાર લગાવવાનું શરૂ કર્યું. હવે ગામના મોટા ભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવાઈ ચૂકી છે અને રૂપપુરા ગામ સોલારયુક્ત ગામ બની ગયું છે. તો ગામ લોકોનું કહેવું છે કે દર વર્ષે આશરે 5 થી 7 હજાર રૂપિયાની બચત થાય છે અને સામાન્ય રીતે 3.30 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં સરકારની 78,000 રૂપિયાની સબસિડી મળવાથી ગ્રાહકને માત્ર 70-80 હજાર રૂપિયા જ ભરવા પડે છે. આ ઉપરાંત પશુપાલકોને બનાસ ડેરી દ્વારા લોન આપવામાં આવી છે, જેના હપ્તાઓ દર મહિને ઓછા પ્રમાણમાં કપાત થઈ રહ્યા છે. તો સરકારની સબસિડી અને બેંક લોનના સહાયથી રૂપપુરા ગામના લોકોને સોલાર સિસ્ટમ લગાવવામાં સરળતા રહી છે. તો મોંઘી વીજળી અને વારંવાર પાવર કટ વચ્ચે સોલાર સિસ્ટમ ગામના લોકો માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થઈ છે અને બિલમાંથી મુક્તિ મળી છે અને બચત રકમ સીધી બેંકના ખાતામાં જ જમા થાય છે. તો 25 વર્ષ સુધી વિદ્યુત બોર્ડ સાથે કરાર હોવાથી લાંબા ગાળાએ સારું રિટર્ન મળશે તેવું ગામ લોકોનું કહેવું છે. તો ગામમાં સોલાર પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત છે અને સાથે જ ટૂંક સમયમાં સંપૂર્ણ થશે, જે તમામ ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. તો સરકારના પ્રોત્સાહન અને સબસિડી સાથે લોકો પરંપરાગત વીજળીના બદલે હવે સોલાર તરફ વળ્યા છે અને સોલાર પેનલ લગાવવાથી વીજ બિલનો નોંધપાત્ર ઘટાડો થાય છે. તો રૂપપુરા ગામમાં બનાસ ડેરી દ્વારા 90% લોન અને નાના હપ્તા યોજનાના કારણે પશુપાલકો માટે સોલાર સિસ્ટમ લગાવવી સહેલી બની છે, જેનાથી તેમને સીધો આર્થિક લાભ મળ્યો છે. તો આ સાથે જ સૂર્યથી સંચાલિત ગામ વિશે દૂધ મંડળીના મંત્રી શું કહી રહ્યા છે, સાંભળીએ. રૂપપુરા ગામ સોલાર ગામ બન્યું છે, એનો અમને ખૂબ જ આનંદ છે. મારા ગામે સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે, ઘર ઉપર લગાવી છે, ફાર્મ હાઉસમાં પણ લોકોએ લગાવી છે. સરકારશ્રીની 78,000ની સહાય બાદ કરતો બનાસ ડેરીનો આર્થિક સહયોગ મળ્યો છે. બનાસ ડેરીએ 90% લોન આપી છે, 10% ગ્રાહકના લીધા છે. દૂધ ગ્રાહક હોય, દૂધ મંડળીમાં દૂધ ભરાવતો હોય તો એની લોન 3 વર્ષના હપ્તેથી કપાય છે. એ ગ્રાહકને ખબર પણ ના પડે. એટલે આ તબક્કે અમે બનાસ ડેરીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રાહકને વીજ બિલ ભરવાના ભારણમાંથી આર્થિક મુક્તિ મળી છે અને ગ્રાહકને આ બિલ માફ કરતો પણ પોતાને અંદર 6,000 રૂપિયા વર્ષે જમા આવે છે. આ સાથે જ સાંભળીએ ગામ લોકોના મંતવ્યો. અમારું રૂપપુરા ગામ સોલારમય ગામ બન્યું છે. એકાદ વર્ષ પહેલાં UGVCL ઝલોતરાથી મોડ સાહેબ અહીંયા પધારેલા અને એમને આખા ગામના ગ્રાહકોને દૂધ મંડળી ઉપર ભેગા કરી અને બધાને જણાવેલું કે સરકારનો અભિગમ છે, સોલાર સિસ્ટમ લાગુ કરશો તો આવનારા ભવિષ્યમાં ખૂબ સારો ફાયદો થશે. આ વાત અમારા સર્વે ગ્રામના ગ્રાહકોએ સ્વીકારી અને 78,000 રૂપિયા સરકારે સબસિડી આપી. 78,000 રૂપિયા જે ગ્રાહકને ભરવાના થતા હતા એમાંથી 70,000 રૂપિયાની લોન બનાસ ડેરીના સહયોગથી અમારી દૂધ મંડળીએ કરી આપી, જેથી માત્ર ગ્રાહકને 8,000 રૂપિયા ભરવાના થયા. વર્ષના અંતે અત્યારે બધાના રિવ્યૂ લઈએ તો દરેક ગ્રાહકના ખાતામાં 5 થી 7,000 રૂપિયા જમા પડ્યા છે. આખું વર્ષ દરમિયાન કોઈને બિલ ભરવું પડ્યું નથી. તો આવી સરસ મજાની યોજના સરકારની જે બની હતી એનો પૂરેપૂરો અમારા ગામના ગ્રાહકોએ લાભ લીધો છે અને આ તબક્કે દરેકના લાભ થવાના કારણે હું UGVCLનો, બનાસ ડેરીનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને બાકીના સર્વે ગ્રાહકોને વિનંતી કરું છું કે બધા જ ગ્રાહકો આ રીતનો લાભ સોલારનો લઈ અને સરકારને મદદરૂપ થઈએ. પોતાના પણ ખિસ્સામાં પૈસા બચે છે એટલે આપણને પણ ફાયદો સ્વીકારીએ અને આના કારણે સરવાળે મૂળ ખેડૂતોને પણ ફાયદો થયો છે. જે અત્યારે ખેતરોમાં દિવસે વીજળી મળી રહી છે એ માત્ર આના આધારે જ છે. એટલે બધાનો જ ફાયદો થાય એવી યોજના છે. આ તબક્કે સૌનો ખૂબ ખૂબ આભાર. મારું નામ લક્ષ્મણ કરેણ. અમે અગાઉ થોડા દિવસ પહેલાં અહીંયા રૂપપુરા ગામમાં જે સોલાર પ્રોજેક્ટની શરૂઆત કરેલી, જેમાં આજે લગભગ રૂપપુરા ગામમાં 90% સોલાર પૂર્ણ થયેલ છે. 10% સોલારનું કામ હજુ સુધી ચાલુ છે. એ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને સોલારથી ગ્રાહકોને અમે જ્યારે રિવ્યૂ લીધા સોલાર કર્યા પછી તો ઘણા બધા ફાયદા જોવા મળ્યા. કારણ કે સોલાર એક તો ઝીરો મેન્ટેનન્સ છે, એમાં કશું મેન્ટેનન્સ આવતું નથી અને પેનલની પણ માનો કે 30 વર્ષ સુધી વોરંટી હોય છે, કશું થતું નથી. અને ગ્રાહકે માનો કે જે 2-3 હજાર રૂપિયા માનો કે જે બિલ ભરતા
એ એમનું ચોખ્ખું બેનિફિટ છે, કારણ કે બિલ ભરવાનું થતું નથી અને જે યુનિટ બચે છે એના ઇજીવીસીએલ જે એના પૈસા ખાતામાં વળતર રૂપે જમા આપે છે, જે માર્ચમાં જૂનમાં જે હિસાબ કરીને, તો ગ્રાહકને ફાયદા 5 થી 7 હજાર રૂપિયા જે એમના ખાતામાં જમા થતા હોય વાર્ષિક, તો ઘણો બધો ફાયદો રહેલો છે. અને સોલાર એક જરૂરી વસ્તુ છે. આમાં 78,000 રૂપિયાની સરકારશ્રીની જે સહાય ચાલુ છે અને બનાસ ડેરી 90% આમાં લોન આપે છે. જ્યારે ત્યારે પ્રોજેક્ટમાં શરૂઆત કરી હતી ત્યારે ડેરી રૂપપુરા ગામમાં તે 90% લોન આપી હતી, બરાબર. તો આમાં ફાયદા લગભગ 5,000 રૂપિયામાં સોલારે દરેક ગ્રાહક કરાવી શક્યો. તો આપણે બનાસ ડેરીના અધિકારીઓની ને સરકારશ્રીને પણ ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે આપણને દરેક ગ્રાહક સામાન્ય ગ્રાહક આ સોલાર કરાવી શક્યો અને 5 થી 6 હજાર રૂપિયા ભરી અને પોતાને ઘરે અત્યારે સોલારથી ચાલુ છે. લોકો બિલ પણ આવતું નથી અને જરૂરી એવો એમના ખાતામાં પૈસા જમા થાય છે. તો ઘણા બધા ફાયદા છે અને ઝીરો મેન્ટેનન્સથી ચાલે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.